વર્ષ 2025ની ટોપ 10 બેસ્ટ ઇન્ડિયન મૂવીઝ જેનું લિસ્ટ હું આજે તમને બતાવવાનો છું. મિત્રો, મેં 2025માં ટોપ જે પણ મૂવી જોઈ છે ને 2025ની એનું લિસ્ટ આપણે નંબર વાઇઝ બહાર પાડીશું અને તમે તમારા નંબર વાઇઝ છે ને કોમેન્ટમાં જરૂર બતાવજો કે કઈ મૂવી ટોપ 1માં હોવી જોઈએ ને કઈ મૂવી ટોપ 2માં હોવી જોઈએ. મેં જ્યારે મૂવીનું લિસ્ટ બનાવીને ત્યારે મને સમજાણું કે મેં આ વર્ષે સારી મૂવી નથી જોઈ ને એટલી તો ખરાબ મૂવી વધુ જોઈ છે. હા મિત્રો, મારી પાસે 2025ની ટોપ 10 બેસ્ટ મૂવીઝની લિસ્ટ આવી ગઈ છે. જોકે નંબર વાઇઝ તો તે ઘણી બધી મોટી છે, પણ આપણે કુલ 18 મૂવીઝના નામ જાણી, જેમાં મિત્રો 10 મૂવીઝ જે છે ને તે ટોપ 10માં છે અને બીજી 8 મૂવીઝ આપણે મેન્શન કરેલી છે અલગ. મિત્રો, સેમ બહાદુર, જોલી LLB 3, ડ્રેગન છે અને છાવા એ મૂવી ખૂબ સરસ છે. એના 2-3 ભાગ એવા ખૂબ જ સરસ છે, પણ તેના ઘણા કારણોસર તે છે ને ટોપ 10ની લિસ્ટમાં આવી શકી નથી. અને મિત્રો, હવેની જે 4 મૂવીઝ છે જેને આપણે ટોપ નંબર 4ની લિસ્ટમાં જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ આપણો. મિત્રો, નંબર 10 ઉપર આવી રહી છે ધ ડિપ્લોમેટ, જેમાં લીડ રોલમાં છે જોન ઇબ્રાહિમ. મને એમ કહો કે તમે તમારામાંથી કેટલા લોકોએ છે ને આ મૂવી ખરેખર જોયેલી છે. જોન ઇબ્રાહિમની ધ ડિપ્લોમેટ તાજેતરમાં રિલીઝ થઈ છે અને લોકો એની ઘણી ચર્ચાઓ કરે છે, કારણ કે આ ફિલ્મ ટ્રેન્ડથી અલગ જાય છે અને એક રિફ્રેશિંગ ફીલ આપે છે. વોરશિપના બદલે આ ફિલ્મ એક વાર્તાને ફોલો કરે છે અને હીરો એ વાર્તામાં ફિટ બે છે. હવે મિત્રો, નંબર 9 પર હું રાખી રહ્યો છું લોકા, કે લોકા ચેપ્ટર 1 છે. એનો બીજો ભાગ પણ રિલીઝ થશે. મિત્રો, આ મૂવી છે ને જે મારા સિટીમાં રિલીઝ નથી થઈ, પણ ઇન્ટરનેટ પર એટલી બધી રીલું એની સ્ક્રોલ થતી હતી ને કે મારે તે ફાઇનલી મૂવી જોવું પડ્યું. જો કે મૂવી મેં જોયું, ખૂબ સરસ છે, એટલું બધું પણ ખરાબ નથી. હવે મિત્રો, પોઝિટિવ પોઈન્ટની વાત કરીએ તો એક નવું સિનેમેટિક યુનિવર્સ અને બીજા યુનિવર્સ કરતા અલગ ફીલ અને સારી રીતે કરેલી શરૂઆત. મિત્રો, મૂવી સારી એવી છે, મૂવી જોતા જ મજા આવે એવું છે. મૂવીના જે વિઝ્યુઅલ બધા જોરદાર છે અને મૂવીને હિન્દી અને મલયાલમ બેમાં છે, તમે ગમે તેમાં જોઈ શકો. હવે મિત્રો, નંબર 8ની વાત કરીએ તો નંબર 8 ઉપર હું લખી રહ્યો છું ધડક 2, જેમાં તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની જબરદસ્ત એક્ટિંગ જોવા મળે છે. હવે મિત્રો, આ મૂવી થોડીક અંડરરેટેડ છે કે જેના કારણે ઘણાના દિમાગ નીચેથી જતી હોય. આ મિત્રો, આ પિક્ચર છે ને રીમેક કરેલું પિક્ચર છે, એટલે તેના ઘણા બધા ઇમ્પેક્ટ છે ને ઇમ્પેક્ટફુલ ના હોય, પણ હજી પણ તેના ઘણા એવા સીન છે ને જે આપણા દિમાગને હલાવી નાખે. ખાસ કરીને મિત્રો, આ મૂવીના એન્ડિંગની વાત કરીએ તો એન્ડિંગ છે ને થોડીક ક્લિયર છે, જેથી તમારે આ મૂવીને સમજવામાં થોડીક મહેનત ના કરવી. હવે મિત્રો, નંબર 7ની વાત કરીએ તો નંબર 7 ઉપર હું રાખી રહી છું કાંતારા ચેપ્ટર 1. અને કાંતારા ચેપ્ટર 1 એ 2025ની સૌથી વધુમાં વધુ હાઇપ અને સૌથી મોટી મૂવીમાંની એક મૂવી છે. મિત્રો, આ મૂવી તમને ક્યાંય પણ ડિસેપોઇન્ટ નહીં કરે. બધા સીન બહુ મસ્ત છે અને વિઝ્યુઅલમાં પણ ખૂબ સરસ. મિત્રો, ફિલ્મ છે ને બહુ વેલ બેલેન્સ છે અને તેના ક્લાઇમેક્સની વાત કરીએ ને તો પાવરફુલ ક્લાઇમેક્સ છે ભાઈ મૂવીનો. એકવાર જરૂર જોજો તમે, ના જોયું હોય. મિત્રો, નંબર 6 ઉપર હું રાખી રહી છું સ્ટોનલ, જેમાં તમને અભિષેક બેનર્જી જોવા મળી જાય છે. અને મિત્રો, આ મૂવીનું સૌથી ડરાવનારું પાસું એ છે ને કે આ મૂવીની જે સ્ટોરી છે ને તે રિયલ લાઈફમાં ગમે તેની પણ સાથે થઈ શકે. મિત્રો, મૂવીની સ્ટોરીની બહુ તમને હું નહીં કહું, નકર તો તમને જોવા નહીં મજા. હવે મૂવીની સ્ટોરીમાં એવું છે કે રાત્રે રેલવે સ્ટેશનથી 2 બાળકો ચોરી થઈ જાય છે. તે ચોરીના ઇલ્ઝામમાં 2 લોકો ફસાઈ જાય છે. મિત્રો, મૂવી ખૂબ જ થ્રિલરથી ભરેલી છે. તમે ના જોયું હોય ને તો જરૂર એકવાર મૂવી આ જોજો. મિત્રો, હવે નંબર 5ની વાત કરીએ. નંબર 5 ઉપર હું રાખી રહ્યો છું મહાઅવતાર નરસિમ્હા. મિત્રો, આ વર્ષે ઘણી બધી એનિમેટેડ મૂવી આવી, પણ એ બધી મૂવીમાંથી જે આપણને બેસ્ટમાં લાગે એ મૂવી તે છે મહાઅવતાર નરસિમ્હા. તેના ઘણા બધા વિઝ્યુઅલ્સ અને તેની એનિમેટેડ એક નંબર છે અને મૂવીની સ્ટોરી પણ ખૂબ જ સરસ છે. જે આપણે મહાઅવતાર નરસિમ્હા જે નરસિમ્હાનો અવતાર લે છે તેના ઉપર આખી સ્ટોરી છે. મિત્રો, આ મૂવીએ ઇન્ડિયન એનિમેશનનું જે ભવિષ્ય હતું ને તે આખું બદલી નાખ્યું છે. મહાઅવતાર નરસિંહ આ મૂવી ખરેખર જોયા જેવી છે. તમે લાઈફમાં એકવાર જરૂર આ એનિમેશનનો મજા માણજો. મૂવી ખૂબ જ સરસ છે, મેં પણ જોઈ છે, મસ્ત મૂવી છે. મિત્રો, નંબર 4 ઉપર હું રાખી રહ્યો છું વશ લેવલ 2. મિત્રો, નંબર 4 ઉપર આપણી ગુજરાતી મૂવી છે વશ લેવલ 2. મિત્રો, આ જે પાર્ટ 1 ને સારી રીતે આગળ લઈ જાય છે. અને મિત્રો, આ મૂવી એટલી બધી ડરાવની નથી, પણ હવે આગળ સ્ટોરીમાં શું થશે ને તેનું જ તમને આમ અંદરથી એવું ફીલ થાય છે કે હવે આગળ શું થશે.
એવું અલગથી ફીલ આપે છે. અને મિત્રો તેની એન્ડિંગ થોડીક ક્લેવર છે, થોડીક અલગ છે અને થોડીક હટકે. હવે મિત્રો ટોપ 3 ની લિસ્ટ બહાર પાડતા પહેલા મારું ઓનરેબલ તમને મેન્શન આપું ને તો તેમાં છે કેસરી ચેપ્ટર 2, સિતારે જમી પર અને લાસ્ટમાં જે આપણે મેટ્રો ઇન દિનો. અને મિત્રો એક સ્પેશિયલ મેન્શન આપું ને તો બાહુબલી ધ ઇપિક, જેને બાહુબલી 1 અને 2 ને બેને મિક્સ કરીને બનાવવામાં આવી. હવે મિત્રો નંબર 3 ની વાત કરું તો નંબર 3 ઉપર છે હોમ બાઉન્ડ. અને મિત્રો હવે છે ને ઇન્ડિયાની ઓફિશિયલ ઓસ્કર એન્ટ્રી ટોપ 15 માં હોય એવું લાગે. આ મૂવીમાં બે મિત્રોની વાર્તા છે અને તે છે ને રો, હાર્ડ અને હાર્ડ હિટિંગ અને એન્ડિંગ છે ને દિલને અડી જાય તેવી. હવે મિત્રો નંબર 2 ઉપર રાખી રહ્યો છું ધુરંધર, જે 2025 નું ટોપ હાઇપમાં અને ટોપ ઇન્કમ કરનારું મૂવી છે. મિત્રો આ મૂવીમાં છે રો એજન્ટની કહાની અને તે પણ રિયલ કહાની. મિત્રો આ મૂવી જોયા પછી તો જે હીરોની હાઈપ હોવી જોઈએ એની કરતા તો વિલનની હાઈપ વધી ગઈ છે. બોલો, રહેમાન ડકેતની જે એન્ટ્રી સોંગ અને તેની એન્ટ્રીની એક્ટિંગ એ પણ ખૂબ વાયરલ ગઈ. ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણી બધી રીલો તેની બનાવવામાં આવી. ખરેખર આ મૂવી ખૂબ સરસ છે. આપણા રો ઇન્ડિયન એજન્ટ ઉપર આ મૂવી બનાવવામાં આવી છે અને મૂવી ખૂબ જ સરસ છે, તમે પણ જરૂર જોજો. હવે મિત્રો નંબર 1 ઉપર હું રાખી રહ્યો છું સુપર બોયઝ ઓફ માલેગાંવ. હવે મિત્રો 2025 માં છે ને ધ બેસ્ટ મૂવી મને આ મૂવીમાં મિત્રતા, લાગણી અને સિનેમા શા માટે બનાવાય ને તે બધું આ મૂવી તમને કહે. કદાચ મિત્રો આ મૂવી પરફેક્ટ ના હોય કાં પછી ગ્રાઉન્ડ લેવલે પણ ના હોય, પણ તેની જગ્યા છે ને કોઈ લઈ શકતું નથી. હવે મિત્રો આ હતી મારી લિસ્ટ અને હવે તમારી લિસ્ટ છે ને તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મિત્રો સિનેમા કોઈ ગણિત નથી, એ તો દિલની વાત છે મિત્રો. તો મિત્રો તમારું દિલની વાત છે ને જરૂર કોમેન્ટમાં જણાવજો તમારી ટોપ 10 લિસ્ટ. મિત્ર મળીએ મિત્રો નવા વિડીયોમાં, ત્યાં સુધી બન્યા રહેજો આપણા વિડીયો જોતા રહેજો.